ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ. આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર રહેશે યથાવત. હવામાન વિભાગના મતે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પ્રતિ કલાક 10 થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઠંડા પવન ફૂંકાતા અમદાવાદમાં કાતિલ ઠંડીનો અનુભવ. સિઝનનું સૌથી નીચું 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસમાં પણ ઠંડીનું જોર યથાવત રહે તેવી સંભાવના. હિલ સ્ટેશન આબુમાં કાતિલ ઠંડી, -3 ડિગ્રી પહોંચ્યું તાપમાન. વાહનો પર છવાઈ બરફની ચાદર, સામાન્ય જનજીવન પ્રભાવિત. કાતિલ ઠંડી દિલ્હી એનસીઆરમાં. રેન બસેરામાં લોકો લઈ રહ્યા છે આશ્રય. હાડ થીજવતી ઠંડીને કારણે સરાય કાલેખાં વિસ્તારમાં આવેલા રેન બસેરા હાઉસફુલ. હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીક આવેલા રેન બસેરામાં પણ લોકોની ભારે ભીડ. પહાડી વિસ્તારોમાં ઠંડીનો પારો પહોંચ્યો -5 ડિગ્રી સુધી. શ્રીનગરમાં વહેતા ઝરણા થીજી ગયા. બારામુલ્લા અને તંગમાર્ગમાં જનજીવન પ્રભાવિત. ભારે બરફવર્ષા. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પર્યટકોની સાથે સ્થાનિકો ખુશખુશાલ. હજુ પણ આગામી સમયમાં ભારે બરફવર્ષાનું અનુમાન. પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં કાતિલ ઠંડી. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિતના 11 રાજ્યમાં કોલ્ડ વેવ. કાતિલ ઠંડીથી નાગરિકો પુરાયા ઘરમાં. આરોપી ઋષિલ શાહ સામે અમદાવાદના બોડકદેવ, ઘાટલોડિયા, નારણપુરા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે છેતરપિંડીની ફરિયાદ. પાસા હેઠળ પણ કરાઈ છે સજા. હિટ એન્ડ રનને અંજામ આપનાર ઋષિલ વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી શરૂ કરી હતી તપાસ. ચલણી નોટો સાથે બનાવટી નોટો મૂકી અને ફ્રોડ કરનારા 3 ગઠિયા ઝડપાયા. જપ્ત કરાઈ 2.5 કરોડથી વધુની બનાવટી ચલણી નોટ. ત્રણેય આરોપી મુંબઈથી આવ્યા હતા સુરત. બેંક સહિતની જગ્યા ઉપર કરતા હતા છેતરપિંડી. સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને જાહેર કરાયો વોન્ટેડ. ભાજપના 2 પ્રમુખ હશે અમદાવાદમાં. ભૌગોલિક સ્થિતિ અનુસાર કર્ણાવતી પૂર્વ અને પશ્ચિમ એમ 2 વિભાગમાં શહેર એકમને કરાશે વિભાજિત. સંગઠનનું વિભાજન થવાથી કામની વહેંચણી કરવામાં આવતા સરળ બનશે કામગીરી. વિસ્તાર અને જ્ઞાતિનું જળવાશે સંતુલન. 16મી ડિસેમ્બરે યોજાશે ઊંઝા એપીએમસીની ચૂંટણી. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકના ઉમેદવાર માટે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા બાદ કેટલાક લોકો નારાજ. ડેમેજ કંટ્રોલ માટે એક બેઠકનું કરાયું આયોજન, જેમાં ભાજપના 3 જૂથ જોવા મળ્યા એક મંચ પર. ભાજપ તરફથી મેન્ડેટ ન મળતા નારાજ અરવિંદ પટેલ. મહેસાણા જિલ્લા ભાજપ વ્યાપાર સેલના સંયોજક પદેથી આપ્યું રાજીનામું. અરવિંદ પટેલે કિરીટ પટેલ અને નારણભાઈ પટેલ પર પરિવારવાદ ચલાવાતો હોવાનો લગાવ્યો આરોપ. લોકસભામાં પીએમ મોદી વિપક્ષ પર ગરજ્યા. પ્રધાનમંત્રીએ લગાવ્યો આરોપ. કોંગ્રેસના એક પરિવારે બંધારણને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર નથી રાખી. બંધારણનો શિકાર કરી રહી છે. 6 દાયકામાં 75 વખત કર્યા ફેરફાર. સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીને મોદીએ અહંકારી ગણાવ્યા તો રાજીવ ગાંધી પર કટ્ટરપંથીઓને સાથ આપવાનો લગાવ્યો આરોપ. નહેરુ કેવી રીતે કોંગ્રેસના જ બંધારણને બાજુમાં મૂકી પહેલા પ્રધાનમંત્રી બન્યા તેનો પણ ઉલ્લેખ કર્યો. લોકસભામાં બંધારણ ઉપર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીનું 25 મિનિટનું ભાષણ. રાહુલે એકલવ્યનો ઉલ્લેખ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. રાહુલે આરોપ લગાવ્યો કે જે રીતે એકલવ્યનો અંગૂઠો કાપવામાં આવ્યો તે જ રીતે મોદી સરકાર દલિત અને યુવાનોના કાપી રહ્યું છે અંગૂઠા. હાથરસ કાંડ મુદ્દે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની સરકારની ઘેરાબંધી કરી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં બંધારણ નહીં મનુસ્મૃતિ લાગુ છે. રાહુલ ગાંધીએ એક હાથમાં બંધારણ, એક હાથમાં મનુસ્મૃતિ લઈ ભાજપને સવાલ પૂછ્યો, તમે શેમાં વિશ્વાસ રાખો છો? વીર સાવરકર પર વિવાદિત નિવેદન આપવાના બદલે રાહુલ ગાંધીની વધી મુશ્કેલી. લખનઉ કોર્ટે ઇસ્યુ કર્યું સમન્સ. 10મી જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવાના નિર્દેશ. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર. ટોલ ટેક્સમાં ઘટાડો કરવા અંગે કરી રજૂઆત. વડોદરાથી ભરૂચ તરફ જતા કરજણ ટોલ ટેક્સમાં વધારો કરતા હેમાંગ જોશીએ કરી રજૂઆત.
સંઘ પ્રદેશ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે પોતાના વિસ્તારની સમસ્યા અંગે લોકસભામાં કરી રજૂઆત. સંઘ પ્રદેશ દીવ દમણને સંપૂર્ણ લોકતાંત્રિક સ્ટેટ મળે તેવી કરાઈ માંગ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પાવન અંગે કરી રજૂઆત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકોની યોજાયેલી બેઠકમાં મેળવાયો તાગ. 28 ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસની જિલ્લા સ્તરે ઉજવણી કરવા અપાઈ સૂચના. આગામી સમયમાં યોજાનાર 72 પાલિકાની ચૂંટણી કોંગ્રેસ પોતાના પક્ષના નિશાન પર લડશે. પંજાના નિશાન પર ઉમેદવારોને મળશે મેન્ડેટ. ઉમેદવારોની પસંદગી કરવા સ્થાનિક નેતાઓ પાસેથી મગાવવામાં આવશે સૂચનો. જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસે યોજી બેઠક. પૂંજા વંશ, વીરજી ઠુમ્મર, હીરા જોટવા સહિતના આગેવાનો ઉપસ્થિત. મનપાની ચૂંટણીમાં જીત માટે રણનીતિ અંગે કરાઈ ચર્ચા. ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ હોવાનો પૂંજા વંશનો દાવો. મોરબી ભાજપમાં ખુલ્લી અને બહાર આવ્યો જૂથવાદ. જિલ્લા પંચાયતના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સિંચાઈ વિભાગ સમિતિના ચેરમેન અજય લોરિયાના નામની બાદ બાકી તમામ સમિતિના ચેરમેનના નામ લખાયા. માત્ર અજય લોરિયાનું નામ કાપી નખાયું. પોતાનું નામ આમંત્રણ પત્રિકામાં ન છપાતા ભાજપ નેતા અજય લોરિયાએ ધારાસભ્ય કાંતિ અમૃત્યા પર લગાવ્યો આરોપ. પોતે કાંતિ અમૃત્યાને ધારાસભ્ય જ નથી માનતા, કારણ કે 30 વર્ષ ધારાસભ્ય પદે રહ્યા હોવા છતાં અમૃત્યાએ મોરબીમાં નથી કર્યા કોઈ કામ. મોરબી ભાજપ નેતા અજય લોરિયાના આરોપોને લઈ ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ કર્યો પલટવાર. પ્રજાના કામ માટે વધુ દુશ્મનો બનાવવા તૈયાર. ભાજપમાં કોઈ જૂથવાદ ન હોવાની કરી વાત. મોરબીમાં કોઈ ગેંગ સક્રિય ન હોવાનો કાંતિ અમૃત્યાનો દાવો. ભાવનગરના મવા માર્કેટિંગ યાર્ડમાં 3 દિવસ માટે લાલ ડુંગળી લાવવા ઉપર રોક. ખેડૂતોને મેસેજ મારફત કરવામાં આવી જાણ. શનિવારથી લાલ ડુંગળીની આવક કરાઈ બંધ. ડુંગળીની ભરપૂર આવક થઈ રહી હોવાથી લેવાયો નિર્ણય. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર અને તાલાલા સુગર મિલે આઈપીએલ કંપની સાથે કર્યા કરાર. બંને મિલને 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી. આઈપીએલ કંપની ચલાવશે વહીવટ. સરકારે નક્કી કરેલા ભાવથી વધુ શેરડીના ભાવ ચૂકવવા કરાઈ જાહેરાત. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની કરી ધરપકડ. અગાઉ કોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી. અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ. ખ્યાતિ કાંડની આરોપી રાજશ્રી કોઠારી સરકારી નાણાં વધુમાં વધુ કેવી રીતે હોસ્પિટલને મળે તેવું કરતી હતી આયોજન. હોસ્પિટલમાં 3.96% હતી ભાગીદાર. રાજશ્રીનો પતિ પ્રદીપ કોઠારી મેડિકલ, ફાર્મસી, ટાયર અને કેમિકલનો વેપારી. પ્રદીપ પણ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં હતો ડોક્ટર. જૂનાગઢના સત્તાધારના મહંત વિજય બાપુ સામે તેના ભાઈએ કરેલી અરજી અંગે પોલીસે હાથ ધરી તપાસ. ભાવનગર જઈને પોલીસે નીતિન ચાવડાનું લીધું નિવેદન. ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી હોવાની પોલીસે કરી વાત. સુરતમાં શેરડીના ખેતરમાં આગ લાગવાની ઘટના. શેરડીના ખેતરની બાજુમાં પાર્ટી પ્લોટમાં ચાલતા મેરેજમાં અફરાતફરીનો માહોલ. ફટાકડાને કારણે આગ લાગ્યાનું અનુમાન. કોસળમાં આવેલા કૈલાશ પાર્ટી પ્લોટમાં બની ઘટના. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. બોટાદના બરવાડામાં મામલતદાર પર ડમ્પર ચડાવવાનો પ્રયાસ કરનાર ભૂમાફિયાઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. ચારણકી ચોકડીથી પોલરપુર રોડ પર રેતીની હેરાફેરી કરનાર ડમ્પર ચાલકને ઊભું રાખી કરી હતી પૂછપરછ. ડમ્પર સીઝ કરવાની કાર્યવાહી કરતા ભૂમાફિયાઓએ મામલતદાર પર ડમ્પર ચડાવવાનો કર્યો હતો પ્રયાસ. ભરૂચ પોલીસ કોન્સ્ટેબલ સાથે કેવાયસી અપડેટના નામે 5,99,000ની થઈ ઠગાઈ. કોન્સ્ટેબલના એકાઉન્ટમાંથી ટોપઅપ લોનના 5,99,000 7 એકાઉન્ટમાં કર્યા ટ્રાન્સફર. નબીપુર પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ. બનાસકાંઠાના ઝાંઝરવા ગામે કેન્સર પીડિત વ્યક્તિ સાથે છેતરપિંડી. ગણેશભાઈ રબારી નામના બીમાર વ્યક્તિની જાણ બહાર જ તેમના દસ્તાવેજોના આધારે ગાડીની લોન લેવામાં આવી. ઘરે આરસી બુક પહોંચતા ફૂટ્યો ભાંડો. 3 શખ્સો પોલીસની રડાર પર. નરોડામાં રાજસ્થાનના બ્રોકર બન્યા હની ટ્રેપનો શિકાર. બ્રોકરને મહિલાએ પ્રોપર્ટીનું કામ કહીને બોલાવી કેનાલ પાસે લઈ ગઈ હતી. બંને કારમાં બેસીને વાતો કરતા હતા. તે સમયે 3 શખ્સો આવ્યા અને બ્રોકરને ધમકાવી 3.40 લાખની લૂંટ ચલાવી. પોલીસે ફરિયાદના આધારે એક શખ્સની કરી ધરપકડ. મિની કોલ સેન્ટર ઝડપાયું વડોદરાના કરજણમાં. શેર બજારમાં રોકાણના નામે રૂપિયા પડાવવાના ખેલનો થયો પર્દાફાશ. આરોપીઓ હલદરવા ગામમાં ભાડે મકાન રાખી ચલાવતા હતા કોલ સેન્ટર. 9 શખ્સોની કરાઈ ધરપકડ.
ગેરકાયદે રીતે ફિશિંગ કરનાર ટંડેલ સહિત 3 શખ્સ ઝડપાયા ગીર સોમનાથમાં. ઉનાના નવા બંદર જેટી નજીક દરિયામાં કરતા હતા ફિશિંગ. કોઈ પુરાવા ન હોવાના કારણે કરાઈ કાર્યવાહી. કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો સુરતમાં. કામરેજના ખડસદ ગામમાં ઇમ્પોર્ટેડ કોલસામાં સાદા કોલસાના ભેળસેળનો ખુલાસો. એસએમસીએ 45 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરી અટકાયત. અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલ નજીક હથિયાર લઈને ફરતા 2 આરોપીઓની એટીએસે કરી ધરપકડ. મુનાફ માકડ અને તોસિફ ખલિયાણી નામના 2 આરોપી પાસે હતી દેશી બનાવટની પિસ્તોલ. બંને આરોપી સામે અગાઉ નોંધાઈ ચૂક્યા છે 7 થી 8 ગુના. કુખ્યાત આરોપી મનીષ ગોસ્વામી વિરુદ્ધ પાસા હેઠળ કરાઈ કાર્યવાહી. અમદાવાદની ઘાટલોડિયા પોલીસે મનીષને રાજકોટ સેન્ટ્રલ જેલમાં ધકેલ્યો. ગુરુકુળ રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી પાસે માગી હતી 25 લાખની ખંડણી. મનીષ ગોસ્વામી અનેક ગુનાઓમાં સંડોવણી. 9 વર્ષ બાદ ગેંગરેપનો આરોપી ઝડપાયો વડોદરામાં. સિટી પોલીસે શાંતુ ઇલુ નીનામા નામના શખ્સની કરી ધરપકડ. 2016માં પંચમહાલની યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ. શાંતુ નીનામા સહિત 4 શખ્સોએ આચર્યું હતું દુષ્કર્મ. હત્યાના કેસના આરોપીનું અમદાવાદ પોલીસે કાઢ્યું સરઘસ. રામોલ પોલીસે હત્યાના આરોપી અક્ષયને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપીએ 2 હાથ જોડી માગી માફી. આરોપીએ સામાન્ય બોલાચાલીમાં છરી મારી રાજેશ રાઠોડની કરી હતી હત્યા. સુરતમાં યુવકની 4 આંગળી કપાઈ જવાની ઘટનામાં થયો મોટો ખુલાસો. ફરિયાદી યુવકે પોતે જ કાપી નાખી હતી પોતાના ડાબા હાથની 4 આંગળી. સંબંધીની જ્વેલર્સમાં એકાઉન્ટન્ટ તરીકે કરતો હતો નોકરી. કામ ન કરવું પડે તે માટે જાતે જ પોતાની આંગળી કાપી નાખી. ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે પર કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત. કાર ડિવાઈડર સાથે ટકરાઈ. એરબેગ ખુલી જતા ચાલક સહિત કારમાં સવાર 2 લોકોનો બચાવ. મહેસાણા જિલ્લામાં નંબર વગર દોડતા ડમ્પરોનો કહેર. ગઈકાલની અકસ્માતની ઘટના બાદ પણ ડમ્પર ચાલકો બેફામ. અમદાવાદ ઊંઝા હાઈવે ઉપર નંબર પ્લેટ વગરના ડમ્પરનો આતંક. બેફામ ડમ્પરો સામે ક્યારે થશે કાર્યવાહી? સુરતની તાપી નદીમાં આપઘાત કરનાર પ્રેમીનો 4 દિવસ બાદ મળ્યો મૃતદેહ. પ્રેમિકાના મૃતદેહની શોધખોળ ચાલુ. મગદલ્લા બ્રિજ પર બાઇક અને મોબાઈલ મૂકીને પ્રેમી પંખીડાએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો. ફાયર વિભાગની ટીમે 18 વર્ષીય મૃતક રાકેશ પરમારના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો. ખાનગી હોસ્પિટલોની ઉગાડી લૂંટ બંધ કરાવવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જાહેર કર્યો પરિપત્ર. ખાનગી હોસ્પિટલો દર્દીઓને પોતાના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકે. ઇનહાઉસ મેડિકલ સ્ટોર પર સાઇનબોર્ડ પ્રસિદ્ધ કરવા આદેશ. અમદાવાદમાં આરોગ્ય વિભાગે 5 સ્થળ પરથી લીધેલા પનીર અને બટરના નમૂના ફેલ. ગુલશન ગૃહ ઉદ્યોગનું જામ સબસ્ટાન્ડર્ડ. મઢુલી એન્ટરપ્રાઇઝનું બટર ફેલ. આશાપુરા અને રાજસ્થાન ભોજનાલયનું પનીર સબસ્ટાન્ડર્ડ. પંચમહાલ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. શાકભાજી અને ફ્રૂટના વિક્રેતાઓને ત્યાં કરી તપાસ. ગોધરા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં કર્યું ચેકિંગ. સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા. રાજ્યના આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે સુરતમાંથી ઝડપાયા વધુ 2 બોગસ ડોક્ટર. વરાછા વિસ્તારમાં નેચરો હર્બલ ક્લિનિક અને વગર ઓપરેશન નામના 2 ક્લિનિક પર પોલીસના દરોડા. 2 સગાભાઈ ડિગ્રી વિના ચલાવતા હતા ક્લિનિક. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવનાર લોકોની સુરક્ષામાં કરાશે વધારો. ઇલેક્ટ્રિક વાહન વડે કરવામાં આવશે પેટ્રોલિંગ. શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરાઈ હોવાની વાત અમદાવાદ જેસીપી નીરજ બડગુજરે કરી. કોલેજના વિદ્યાર્થીઓને પાસ માટે પડતી હાલાકી મુદ્દે એનએસયુઆઈએ વિરોધ કર્યો અમદાવાદમાં. એમટીએસ ઓફિસમાં નવા પાસ અને પાસ રિન્યુ માટે વિદ્યાર્થીઓને હાલાકી પડતી રહી હોવાની રજૂઆત. વિદ્યાર્થીઓ સાથે કંડક્ટરનું વર્તન સુધારવા માંગ. રાજકોટમાં 17 વર્ષ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કોન્વોકેશન સેન્ટર ન બનતા કોંગ્રેસે કર્યો હોબાળો. કોન્વોકેશન સેન્ટરનું પ્રતિકાત્મક લોકાર્પણ કરી નોંધાવ્યો વિરોધ. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની યુથ કોંગ્રેસની માંગ. ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વગર 2 કરોડની ફાળવણી કર્યાનો આરોપ. વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકતા રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ. અંકલેશ્વરમાં મુખ્ય માર્ગ પર રોંગ સાઇડ પર રિક્ષા હંકારતો નજરે પડ્યો. રિક્ષામાં સવાર હતા અનેક વિદ્યાર્થીઓ. બનાસકાંઠાના મિરગઢમાં પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ. શાળામાં ઓરડાનો અભાવ હોવાને કારણે વિદ્યાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરવા બન્યા મજબૂર. કડકડતી ઠંડીમાં મેદાનમાં બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા.
શિક્ષણ વિભાગના ખાડે ગયેલા વહીવટના પાપે દાહોદની સરકારી શાળાના બાળકો ઠંડીમાં ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર. ઓરડાના અભાવે છોટિયા ફળિયા ડુંગરા ગામની શાળાના બાળકો ધાબે બેસી કરી રહ્યા છે અભ્યાસ. 6 ઓરડા બનાવવા આચાર્યએ રજૂઆત કરી હોવા છતાં સરકાર સાંભળતી નથી. રાજ્યના બાળકો કડકડતી ઠંડીમાં ખુલ્લામાં બેસી ભણતા હોવાની ફરિયાદ વચ્ચે શિક્ષણ મંત્રીએ કર્યો દાવો. જે સ્કૂલોમાં બાળકો ખુલ્લામાં બેસી ભણી રહ્યા છે ત્યાં સ્કૂલોનું કામ પ્રગતિમાં. ઓરડા બનાવવાનું ચાલી રહ્યું છે કામ. જે શાળામાં સમસ્યા હોય તેમને શિક્ષણ વિભાગનો સંપર્ક કરવા સૂચન કર્યું. સરકારી નલ સે જલ યોજનાના દાવા પોકળ સાબિત થયા મહીસાગરમાં. ઝેર ઉમરિયા ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારવા મજબૂર. મહિલાઓ 2 કિલોમીટર ફરી અને પાણી ભરવા મજબૂર. પાણીના ટાંકામાં આજ દિન સુધી પાણી ન આવ્યું હોવાનો આરોપ. અમરેલીના ધારીમાં દીપડીનું કરાયું રેસ્ક્યુ. ઝર ગામના પાણીના સંપના મકાનમાં ઘૂસી ગઈ હતી દીપડી. વન વિભાગે દીપડીનું રેસ્ક્યુ કરી આંબરડી સફારી પાર્કમાં મૂકી. ડાંગના સાપુતારામાં રોપવેમાં ઇમરજન્સીને પહોંચી વળવા યોજાઈ મોક ડ્રીલ. સાપુતારામાં 2 પર્વતો વચ્ચે રોપવે અટકી પડતા મચી હતી અફરાતફરી. એનડીઆરએફની ટીમે ફસાયેલા પ્રવાસીઓનો બચાવ્યો જીવ. જિલ્લા ડિઝાસ્ટર અધિકારી, એનડીઆરએફ અધિકારી સહિત રોપવેના અધિકારીઓ મોક ડ્રીલમાં રહ્યા ઉપસ્થિત. ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં લોક અદાલતનું કરાયું આયોજન. મોટર એક્સિડન્ટને લગતા 2 મહત્વપૂર્ણ કેસમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિના હસ્તે કેસનું કરાયું સમાધાન. મૃતક કે ઇજાગ્રસ્તના પરિવારને તેમની તથા ઇન્સ્યોરન્સ કંપનીની સ્વીકૃતિ પ્રમાણે ચેક એનાયત કરાયા. એસટી વિભાગ તરફથી 10 નવી વોલ્વો બસ દોડાવવામાં આવી. સુરતથી અમદાવાદના નહેરુનગર વચ્ચે દોડશે 4 બસ, તો સુરતથી ગાંધીનગર વચ્ચે 2 બસ ફાળવાઈ. રાજકોટથી કચ્છના ધોરડો માટે 4 બસો શરૂ કરાઈ. રાજકોટ શહેરના 10 સર્કલનો કરાશે વિકાસ. મહાનગરપાલિકા તરફથી 3 ઝોનમાં આવેલા 10 ટ્રાફિક સિગ્નલોનો કરાશે વિકાસ. ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા ફુવારા સહિતના આકર્ષણો ઊભા કરાશે. અમદાવાદમાં ફ્લાવર શોને આધુનિક અને કોમર્શિયલ બનાવવાની કવાયત શરૂ. 7 નર્સરીમાં 30 લાખ રૂપાને ઉછેરવાનું શરૂ. પ્યુટુનિયા, એસ્ટર સહિતના અલગ અલગ પ્લાન્ટ હાલ નર્સરીમાં રોપાયા. 2.5 કરોડના ખર્ચે તૈયાર કરાયા સ્કલ્પચર. હલ્ક, પાંડા, ડોરેમોન, હાથી તૈયાર કરાશે પ્રતિકૃતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી સુરત સુધી વંદે ભારત ટ્રેનમાં કરી મુસાફરી. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પણ મુખ્યમંત્રી સાથે કરી મુસાફરી. ટ્રેનમાં મુસાફરો સાથે પણ કરી ચર્ચા. સુરતના અબ્રામામાં પીપી સવાણીએ સમૂહ લગ્નનું કર્યું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષિત સંઘવીએ કર્યું સ્વાગત. 54 દીકરીઓના યોજાયા લગ્ન. ભવ્યાતિ ભવ્ય દત્ત જયંતિનું આયોજન. રાજકોટ જિલ્લાના ગધેથડ ગાયત્રી આશ્રમમાં 1100થી વધુ સેવકો એક સાથે કરશે પૂજલાલ બાપુનું પૂજન. 115 ગામના લોકો માટે મહાપ્રસાદનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય સામાજિક આગેવાનો રહેશે ઉપસ્થિત. અમદાવાદના કૌશિક ઠક્કર હનુમાન ભક્તે સાળંગપુરમાં મંદિર પરિસરમાં કર્યું નવા હેલિકોપ્ટરનું મુહૂર્ત. મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીએ પ્રસાદીનો દોરો પવિત્ર જળનો કર્યો હેલિકોપ્ટર પર છંટકાવ. તો સંતોએ પણ કર્યો શુભ મુહૂર્તમાં હેલિકોપ્ટરનો પ્રવાસ. આજે માગશર સુદ પૂર્ણિમા. યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ઉમટ્યા ભગવાન શામળિયાના દર્શને. અફઘાનિસ્તાનના લસણે ગુજરાતના ખેડૂતોની બગાડી બાજી. સૌરાષ્ટ્રમાં લસણના ભાવમાં મોટો કડાકો. 600 રૂપિયા કિલો વેચાતા લસણના ભાવ પહોંચ્યા 300ની અંદર. આગામી દિવસોમાં હજુ પણ ભાવમાં ઘટાડાની ખેડૂતોને ચિંતા. ખેડૂતો હવે કોઈ પણ પ્રકારના જામીન વગર મેળવી શકશે 2 લાખ રૂપિયાની લોન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મર્યાદામાં કર્યો વધારો. અગાઉ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની મળતી લોન. આધાર કાર્ડને અપડેટ કરવાના સમયમાં ફરી વધારો. હવે 14 જૂન 2025 સુધી આધાર કાર્ડને કરી શકાશે અપડેટ. યુઆઈડીઆઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી. અમદાવાદ મુંબઈ સિવાય દેશના 7 રૂટ ઉપર દોડી શકશે બુલેટ ટ્રેન. વર્ષ 2026 સુધીમાં જાપાનના સહયોગથી કામ ચાલુ કરવાનો લક્ષ્યાંક. અયોધ્યા બાદ હવે પશ્ચિમ બંગાળમાં બનાવાશે ભવ્ય રામ મંદિર. ભાજપ નેતા અગ્નિમિત્રનું એલાન. બહેરામપુરમાં આગામી વર્ષોમાં મંદિરનો કરાશે શિલાન્યાસ. સરકારની વિરુદ્ધ પ્રદર્શનને વધુ તેજ કરવા ખેડૂતોનું એલાન. 16 ડિસેમ્બરે પંજાબ સિવાય દેશના બાકી રાજ્યમાં ટ્રેક્ટર રેલીનું આયોજન. તો 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી પંજાબમાં કરાશે ટ્રેન ચક્કાજામ.
ઇઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર કરાયો હવાઈ હુમલો, બાળકો અને મહિલાઓ સહિત 7 લોકોના મૃત્યુ, 12 લોકો ઇજાગ્રસ્ત. આઈડીએફને સ્કૂલની ઇમારતમાં આશ્રય લેનાર લોકો પર વરસાવ્યા બોમ્બ. સેન્ટ્રલ ગાઝા પટ્ટીમાં લોકોની દયનીય સ્થિતિ. ભોજન આવતા જ નાના બાળકોથી લઈને સૌ કોઈની પડાપડી. ડબ્બા સાથે ભોજન લેવા નાના બાળકો દોડધામ કરતા હોવાના દ્રશ્યો. હમાસની કેદમાં હજી પણ અનેક બંધકો. તલ અવીવમાં બંધકોના પરિવારજનોએ યોજી રેલી, શાંતિ કરાર કરી અને બંધકોની મુક્તિની માંગણી. હમાસના લડાકુએ ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ અનેક લોકોને બનાવ્યા હતા બંધક. સિરિયામાં તખ્તાપલટ બાદ હિઝબુલ્લા નેતાનું નિવેદન. સિરિયા સાથેની મુખ્ય સૈન્ય સપ્લાય લાઇન બંધ. હવે નવેસરથી કરાશે વાટાઘાટો. નવા શાસકોએ ઇઝરાયલ સાથે સંબંધ રાખવાને લઈને વ્યક્ત કર્યો વાંધો. સિરિયામાં તખ્તાપલટ બાદ જશ્નનો માહોલ. હોમ શહેરમાં રસ્તા પર ઉતર્યા લોકો. રાજધાનીની ઐતિહાસિક મુખ્ય મસ્જિદ પર ઉજવણી. સિરિયામાં અંતિમ સરકારના પ્રમુખનું નાગરિકોને સંબોધન. મોહમ્મદ અલ બશીર બોલ્યા, સિરિયા માટે સ્વતંત્રતા, સન્માન અને ન્યાયના એક નવા ચરણની શરૂઆત. શાંતિપૂર્ણ રાજકીય પરિવર્તનના પ્રયાસ સિરિયામાં. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અચાનક પહોંચ્યા ઈરાક. સિરિયામાં વણસતી સ્થિતિને રોકવાનો પ્રયાસ. ઈરાકની રાજધાની બગદાદમાં રેતીનું તોફાન. લોકો પોતાના જ ઘરમાં થયા કેદ. ઘરની બહાર નીકળવું મુશ્કેલ. હવામાં રેતી ઉડતા વાહન ચાલકોને હાલાકી. વાહન વ્યવહાર પર અસર. દક્ષિણ કોરિયામાં વિપક્ષનો રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ. માર્શલ લો લગાવ્યા બાદ પ્રદર્શનની શરૂઆત. શ્રીલંકાના રાષ્ટ્રપતિ 2 દિવસ ભારતના પ્રવાસે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. બોધગયાનો પણ પ્રવાસ કરશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા.